હેડલાઇન સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર। મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ તોડાઈ રહ્યું છે। મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે। ગુવાહાટીની હોટેલમાં ધારાસભ્યોનું રોકાણ ત્યારે કરવામાં આવ્યું તો સુરત એરપોર્ટથી મોડી રાત્રે ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। એકનાથ શિંદેની સાથે લગભગ 35 થી 40 ધારાસભ્યો તેમની સાથે છે। શિંદેના મતે તેમની સાથે 45 ધારાસભ્યો હોવાનું કહી રહ્યા છે। तो एकनाथ शिंदे कह્યું છે કે मैं बळવો નથી કર્યો, बाळा साहेबનો शिवसैनिक છું। एकनाथ शिंदे 2 દિવસથી સુરતની હોટેલમાં રોકાયા હતા તેમના ધારાસભ્યોની સાથે। एकनाथ शिंदेનો દાવો છે કે મારી સાથે 45 ધારાસભ્યો છે, પરંતુ જે પ્રમાણે માહિતી આવી રહી છે તે પ્રમાણે 35 થી 40 ધારાસભ્યો एकनाथ शिंदेની સાથે છે। આ તમામ ધારાસભ્યો મોડી રાત્રે સુરત એરપોર્ટથી ગુવાહાટી જવા રવાના થયા અને ગુવાહાટી એરપોર્ટ ઉતર્યા બાદ અત્યારે હોટેલમાં રોકાણ છે તેમનું। तो सूरतनी होटेलमां एकनाथ शिंदे 2 દિવસથી રોકાયા હતા તેવી પણ માહિતી છે। મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ તોડાઈ રહ્યું છે। માહિતી એવી પણ છે કે એકનાથ શિંદે નારાજ હતા। નારાજ એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે। શિવસેનાના પ્રયાસો નિષ્ફળ રહ્યા। ગઈકાલે ઉદ્ધવ અને શિંદે વચ્ચે થઈ હતી વાતચીત। બંને વચ્ચે ફોન પર 15 મિનિટ સુધી વાતચીત થઈ હતી, જેમાં શિંદેએ કહ્યું છે કે અમારે હિન્દુત્વની સાથે જવું જરૂરી છે। સૂત્રોના હવાલેથી મળી માહિતી છે જે પ્રમાણે ઉદ્ધવે શિંદે જૂથને મનાવવાના પ્રયાસો ન કર્યા તેવું સૂત્રોનું કહેવું છે। શિંદેનો પોતાની પાસે 46 ધારાસભ્યોના સાથનો દાવો છે, જ્યારે શિવસેનાના 36 અને 10 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે। શિંદે કોઈ પાર્ટી સાથે નહીં જાય તેવું પણ સૂત્રોનું કહેવું છે। સીએમ કે અન્ય કોઈ પદની નથી લાલચ તેવું એકનાથ શિંદેનું કહેવું છે। મહારાષ્ટ્રમાં આજે પણ બેઠકોનો ધમધમાટ રહેશે। શરદ પવાર આજે એનસીપીના એમએલએ સાથે બેઠક કરશે। તો એકનાથ શિંદે કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાય તેવું સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જો કે એકનાથ શિંદે શિવસેનાથી નારાજ હતા અને તેઓ છેલ્લા 2 દિવસથી સુરતની હોટેલમાં રોકાયા હતા અને હવે એકનાથ શિંદે સાથે તમામ ધારાસભ્યો છે તે ગુવાહાટી પહોંચ્યા છે। તો મહારાષ્ટ્રમાં આજે પણ બેઠકોનો ધમધમાટ શરૂ રહેશે। આજે પણ બેઠક યોજાવાની છે। જો કે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો કર્યા, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ સૂત્રોનું માનીએ તો ઉદ્ધવ ઠાકરેએ શિંદેને મનાવવાના પ્રયાસો કર્યા જ નથી તેવું સૂત્રોનું કહેવું છે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે। 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક દ્રશ્ય છે ગઈકાલ મોડી રાત્રિના, જ્યારે સુરતથી ગુવાહાટી જવા માટે એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યો રવાના થયા હતા, અને બીજા દ્રશ્યો છે જ્યારે તમામ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે। એકનાથ શિંદે સહિત તેમના જે ધારાસભ્યો છે તેઓ ગુવાહાટી પહોંચ્યા છે। તમામ ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। હાલમાં તેઓ ગુવાહાટીમાં હોટેલમાં રોકાણ કરી રહ્યા છે। સુરત એરપોર્ટથી આ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે। તો એકનાથ શિંદેનો દાવો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે। 36 ધારાસભ્યો શિવસેનાના અને 10 અપક્ષનું સમર્થન છે। तो हमारे साथ संवाददाता विपुल बर्मन जोड़ाया है। जी विपुल, ये सारे धारासभ्य अभी गुवाहाटी पहुंचे हैं और शिंदे का दावा है कि उनके साथ 46 धारासभ्य है, लेकिन सूत्रों के पास से जो जानकारी प्राप्त हो रही है उसमें है कि 35 to 40 एमएलएज हैं। देखिए, ये बहुत बड़ा बात है। क्यों पहले भी ऐसा जो उद्धव ठाकरे जो गवर्नमेंट है उसमें क्राइसिस आया था, लेकिन अभी जो है वो महासंकट है। इसीलिए कि अभी पहले 2-3-5 एमएलए था, उसके बाद 17 एमएलए बोल रहा था, लेकिन अभी जो टीम आज सुबह में आके गुवाहाटी जो भारत रत्न गोपीनाथ बोरदोलोई इंटरनेशनल एयरपोर्ट में लैंड किया था, वो टीम में आपका 40 एमएलए था। तो आपका 33 हो गया शिवसेना का और 7 हो गया इंडिपेंडेंट, और इसका लीडर है जो एकनाथ शिंदे जो थाने से वो एमएलए है, और अभी भी उद्धव बाले साहब ठाकरे गवर्नमेंट में एक पावरफुल मिनिस्टर है। तो उसने जो लैंड करने के बाद में जो 3 बार जो इंतजाम किया था उसमें उठने के लिए जब आया था तो हम लोग को इंटरव्यू दिया था, तो उसने बोला जो बाला साहेब का जो हिंदुत्व है वो हिंदुत्व का साथ में वो है बोला था।
और उसका बाद में बहुत कुछ बोलने के लिए वो रेडी था। लेकिन इधर में जो आपका पुलिस ऑफिशियल्स है वो लोग मीडिया को आपका इंटरव्यू लेने से मना किया है। और जो एकनाथ शिंदे जी को आपको जो एयर कंडीशन बस था वो बस में उठा दिया। उसके बाद में आपका 2 होटल बुक किया था, एक रेडिसन ब्लू और एक दूसरा किरण श्री होटल। तो रेडिसन ब्लू में आप सुबह में कल रात में भी था असम का चीफ मिनिस्टर हेमंत बिश्व शर्मा। तो उसने आपका आज सुबह में जब आपका शिंदे साहब का टीम जब आके घुसा उसका 10 मिनट पहले ये होटल से निकल गया। और अभी भी आपका रेडिसन ब्लू होटल में जिसमें एकनाथ शिंदे का जो 40 एमएलए का टीम है उसमें अभी भी असम का जो पार्लियामेंट्री अफेयर्स एंड आपका डायरेक्टर इंफॉर्मेशन आपका डीआईपीआर जो मिनिस्टर है पीयूष हाजरिका वो है, आपका एमपी लोकसभा एमपी असम से पल्लव लोचन दास है वो भी है, और आपका थावरा कॉन्स्टिट्यूएंसी का बीजेपी का भाजपा का एमएलए है सुशांत बुरागोहाई। लेकिन ये तीनों पहले तो कांग्रेस का पॉलिटिशियन था, एमएलए था, अभी बीजेपी का एक मिनिस्टर, एक एमपी एंड एक एमएलए, वो लोग इधर में वेलकम कर रहे हैं जो एकनाथ शिंदे का जो टीम है। और जैसे 737 एक बड़ा स्पाइस जेट का आपका स्पेशल बोइंग लेके आया था आपका जो सूरत से। हम लोग कल 11 बजे से इंतजार कर रहा था। पहले एक बार बोला था कि मालदीव जाएगा, दूसरा एक बार बोला था कि अहमदाबाद जाएगा, और फाइनली गुवाहाटी में लैंड किया आज सुबह में। तो हम लोग कल 11 बजे से एयरपोर्ट में हम लोग इंतजार कर रहा था। और फाइनली आज जो सुबह जो पहुंचा था बड़जार एयरपोर्ट में, तब हम लोग शिंदे साहब को इंटरव्यू भी लिया। तब उसने बोला कि बाला साहेब का हिंदुत्व का साथ में है। तो दूसरा हम लोग का सवाल था कि आप बाला साहब का जो हिंदुत्व का साथ में आप शिवसेना करेगा ना आप बीजेपी में जाएगा। लेकिन वो आंसर देने का पहले ही जो हम लोग का सिक्योरिटी पर्सन था वो सिक्योरिटी पर्सन ने मीडिया को इंटरव्यू लेने नहीं दिया। और अभी हम बोल सकते हैं कि जो टोटल जो 288 जो एमएलए है महाराष्ट्र लेजिस्लेटिव असेंबली में, तो उसका मैजिक नंबर है 145। तो 145 का साथ में 169 है अभी जो शिवसेना एनसीपी और कांग्रेस का साथ। लेकिन बाला साहब यही बोल रहा था कि एनसीपी और कांग्रेस का साथ शिवसेना का कैसे पॉलिटिक्स होगा। तो अभी राज्यपाल जो गवर्नर को भी लेटर लिखा है, तो अगर शाम तक अगर बुलाएगा तब जो एकनाथ शिंदे साहब इधर से गुवाहाटी से मुंबई भी जा सकते हैं। तो हम लोग जैसे भी खबर आएगा ऐसे खबर हम लोग व्यूअर्स को देते रहेगा। जी विपुल, यहाँ पे सवाल ये भी खड़ा होता है कि जब शिंदे ने उसको पूछा गया उनको कि बीजेपी में जुड़ेंगे या नहीं, तो उस सवाल पे उन्होंने जवाब नहीं दिया था। और सूत्रों के पास से भी ऐसी जानकारी प्राप्त हो रही है कि शिंदे कोई पार्टी में नहीं जाएंगे। तो गुवाहाटी वो अपने सारे एमएलएस के साथ गए हैं, आगे क्या प्लान है गुवाहाटी में? ये आपने एक इम्पोर्टेंट क्वेश्चन किया है, क्यों देखिए आसाम में अभी बीजेपी गवर्नमेंट रूल कर रहा है, और अगर कोई किसी ने अगर नहीं बुलाएगा तो शिंदे साहब का टीम क्यों असम आएगा। तो जरूर बीजेपी भाजपा असम का लीडर लोग बुलाया, इसीलिए तो आया। उसका बावजूद ये है कि असम का चीफ मिनिस्टर कल रात में रेडिसन ब्लू में ठहरा था, और जो अभी मिनिस्टर और एमएलए एमपी लोग आपको बड़जार एयरपोर्ट में जाके एकनाथ शिंदे का जो 40 एमएलए का जो टीम है वो लोग को वेलकम किया था। और अभी हम लोग को खबर मिला कि 9:45 अब 10 मान लीजिए इधर में रेडिसन ब्लू में मीटिंग है। तो अभी रात में तो चीफ मिनिस्टर असम का खुद था ही अभी, लेकिन चीफ मिनिस्टर असम का ये मीटिंग में नहीं रहेगा। इसमें एकनाथ जो शिंदे उसका जो टीम है, टीम का बीच में मीटिंग होगा। और ये जो स्पेशल स्पाइस जेट जो आपका चार्टर फ्लाइट लेके आया ना, इसमें 89 आदमी आए। तो आपका 40 आदमी एमएलए को रेडिसन ब्लू में रखा है, और बाकी जो आदमी है उसको किरण श्री होटल में रखा है। तो अभी मीटिंग का बाद में खबर मिलेगा कि एकनाथ शिंदे साहब शाम को मुंबई चला जाएगा ना, वो लोग आपका पूरा टीम ही और वापस चला जाएगा ना, 2-3 दिन और इधर में गुवाहाटी में रहेगा ना, कोई हिल स्टेशन या इम्फॉल ना अरुणाचल नागालैंड त्रिपुरा कोई दूसरा जगह में जाएगा नहीं। क्या हम लोग जो खबर आएगा वही हम लोग का व्यूअर्स को हम लोग दिखाते रहेगा। जी विपुल, बिल्कुल। एकनाथ शिंदे ने बयान दिया था कि मैं बाला साहेब का शिव सैनिक हूं, और दूसरी तरफ उन्होंने ये भी कहा था कि हिंदुत्व का साथ देना जरूरी है। अब ये दोनों बयान में से क्या साबित हो रहा है अभी? नहीं देखिए, जो पीपल अलायंस था वो तो भाजपा का साथ में था,
लेकिन भाजपा जब 106 MLA जीता था तो भाजपा ने 3 दिन के लिए तो गवर्नमेंट तो चलाया था, लेकिन उसके बाद में आपका एनसीपी और कांग्रेस का साथ मिलके आपका उद्धव बाले साहब ठाकरे ने गवर्नमेंट किया। लेकिन उद्धव बाले साहब ठाकरे जैसे क्यों एनसीपी और कांग्रेस का साथ मिलकर गवर्नमेंट किया, वही एकनाथ शिंदे ने अभी बोल रहे हैं। एकनाथ शिंदे यही बोल रहा था कि बाला साहब ठाकरे जब जिंदा था, जब बाला साहब ठाकरे ने आपका पवार साहब का साथ में फाइट किया था एनसीपी और कांग्रेस का साथ, जो देशमुख कांग्रेस का साथ में फाइट करके आपका जैसे शिवसेना चलाया था, लेकिन शिवसेना अभी पावर के लिए किसी एनसीपी और कांग्रेस का साथ मिलकर आपका गवर्नमेंट बनाया। तो यही शिंदे साहब का मेन मुद्दा था। तो अभी जैसे पहले 5 MLA था, उसके बाद 17 MLA, अभी आपका 33 MLA और प्लस इंडिपेंडेंट, टोटल 40, तो उसका स्ट्रेंथ दिखाया, पावर दिखाया। अभी ऐसा भी हो सकता है वो डिप्टी चीफ मिनिस्टर बन सकता है। तो देखिए शाम तक अगर उसको महाराष्ट्र गवर्नर बुलाता है ना नहीं है, और कितना दिन गुवाहाटी में रहेगा, जो भी होगा हम लोग को, व्यूअर्स को हम लोग दिखाते रहेगा और जानकारी देते रहेगा। जी बिल्कुल, धन्यवाद आपका। तो हालમાં એકનાથ શિંદે તેમના તમામ ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા છે, પરંતુ એકનાથ શિંદે એવું પણ નિવેદન આપ્યું હતું કે સીએમ પદની લાલચ નથી અને હાલમાં તેઓ ગુવાહાટી તેમના જે ધારાસભ્યો સાથે પહોંચ્યા છે ત્યાં બીજેપીના કેટલાક નેતાઓએ તેમનું સ્વાગત પણ કર્યું હતું। सरकार पर संकट वच्चे आज महाराष्ट्र में कैबिनेटनी बैठक मळशे। बपोरे 1 वागे मळशे आ कैबिनेटनी बैठक। ज्यारे महाराष्ट्र में आज कैबिनेटनी बैठक मळशे तेमां आगामी रणनीति अंगे चर्चा करवामां आवशे। बपोरे 1 वागे आ कैबिनेटनी बैठक मळशे। हाल में महाराष्ट्र सरकार पर संकट तोड़ाई रह्युं होय तेवुं कही शकाय, कारण के बहुमती माटे जे 145 सीटनी जरूर हती तेमां शिवसेना सरकारे गठबंधन कर्युं हतुं अने हालमां एकनाथ शिंदे नाराज जोवा मळी रह्या छे। તેમના આશરે 35 થી 40 જેટલા ધારાસભ્યોની સાથે હાલમાં તેઓ ગુવાહાટી પહોંચ્યા છે અને સૂત્રો પાસેથી એવી પણ જાણકારી છે કે ધારાસભ્યો હાલમાં સંપર્ક વિહોણા છે શિવસેનાથી। महाराष्ट्र में कांग्रेस मोटा भागना एमएलए दिल्ली पहुंचा। गईकाले कांग्रेस हाईकमांडे आदेश आप्यो हतो अने आजे पण केटलाक कांग्रेसना एमपी अने एमएलए दिल्ली पहुंचशे। दिल्ली में कांग्रेस कार्यालय पर महत्वनी बैठक मळवा जई रही है, जेमां राहुल गांधी, प्रियंका गांधी पण हाजर रहेशे। तो सवारे 10 ने 15 वागे आ कांग्रेसनी बैठक शरू थशे। देशना तमाम कांग्रेस एमपी अने एमएलए ने दिल्लीनुं तेड़वुं आव्युं छे। गुजरात कांग्रेसना एमएलए पण दिल्ली पहोंचशे। तो गुजरातना कांग्रेसना जेटला पण एमएलए छे तेमने पण दिल्हीथी तेड़वुं आव्युं छे, तेमने पण दिल्हीथी सूचना आपवामां आवी छे। सवारे 10 ने 15 वागे आ बैठक शरू थशे। आ बैठकमां राहुल गांधी, प्रियंका गांधी हाजर रहेशे। एक तरफ महाराष्ट्र में राजकीय संकट और बीजी तरफ कांग्रेस में चिंता है। અને હવે વાત મેઘમહેરની। दक्षिण गुजरात और सौराष्ट्र माटे महत्वना समाचार है। 5 दिवस भारेथी अतिभारे वरसादनी छे आगाही। सूरत, नवसारी, टापी, डांग में भारे वरसाद पड़ी शके छे। 24 થી 26 जून सुधी वलसाड में अतिभारे वरसाद पड़ी शके छे। तो गत वर्षनी 22 जूननी सरखामणीए आ वर्षे ओछो वरसाद जोवा मळी रह्यो छे। गत वर्षे 22 जूननी सरखामणीए 5% वरसादनी घट जोवा मळी रही है, परंतु हालमां आगामी दिवसोमां भारेथी अतिभारे वरसादनी संभावना हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। तो आगामी 24 થી 26 जून सुधी वलसाडमां भारे वरसाद पड़वानी शक्यता छे। एटले के जोवा जईए तो दक्षिण गुजरातमां भारे वरसाद पड़वानी संभावना छे। दक्षिण गुजरातना केटलाक विस्तारो छे, वलसाड, वापी, सूरत, त्यां भारेथी अतिभारे वरसाद पड़वानी संभावना छे 24 થી 26 जून सुधीमां। અને જો બીજી તરફ વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 5% વરસાદની ઘટ જોવા મળી રહી છે। तो मैपना माध्यमथी अमे आपने बताववानो प्रयत्न करीशुं के भारे वरसाद क्यां क्यां पड़शे। तो दक्षिण गुजरातना जे विस्तारो छे त्यां भारे वरसादनी शक्यता अत्यारे वर्ताई रही छे। ज्यां सूरत, तापी, वलसाड, नवसारी आसपासनो जे विस्तार छे त्यां अत्यारे भारे वरसादनी शक्यता वर्ताई रही छे। भारेथी अति भारे वरसाद पड़ी शके छे 24 થી 26 जून सुधीमां। तो सूरत, नवसारी, वलसाड, डांग अने तापीमां भारे वरसादनी शक्यता छे 24 થી 26 जून एटले के आ 3 दिवस भारे वरसाद पड़ी शके छे। अने बीजी बाजु जोवा जईए तो सौराष्ट्र माटे पण हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे।
તો મારી સાથે જોડાયા છે સંવાદદાતા વિભુ પટેલ। જી વિભુ, હવામાન વિભાગની આગાહી છે 24 થી 26 જૂન દરમિયાન ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે? ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે તે યથાવત છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ પણ વરસાદી માહોલ છે તે યથાવત રહેશે, પરંતુ 24 જૂનથી વરસાદનું જોર છે તે વધશે અને તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, નવસારી, તાપી સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ મહત્વપૂર્ણ એ છે કે જે ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું 2 દિવસ વહેલું બેસી ગયું છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં એટલે કે સાર્વત્રિક વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે। સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં કચ્છમાં થયો છે અને કચ્છના 7 જેટલા તાલુકાઓ એવા છે કે હજુ ત્યાં વરસાદ નોંધાયો જ નથી સિઝનનો, અને તેના કારણે જ ગત વર્ષની સરખામણીએ વાત કરીએ તો 5% પણ ઓછો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે હજુ 22 જૂન થઈ ગઈ છે, પરંતુ સારો વાવણી લાયક વરસાદ છે તે સાર્વત્રિક થયો નથી અને તેની રાહ છે તે જોઈ રહ્યા છે। પરંતુ લાગે છે કે 24 જૂનથી જે વરસાદની જોર વધવાનું છે અને તેના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ થાય તેવું અનુમાન હવામાન વિભાગનું છે। જી વિભુ, પરંતુ અત્યારે ગત વર્ષની સરખામણીએ 5% વરસાદની ઘટ પડી છે। 22 જૂનની વાત કરવામાં આવે અને હવે આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે, ભારે વરસાદની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે, તે બાબતે હવામાન વિભાગનું શું કહેવું છે કે આ વખતે વરસાદ કેવો રહેશે? માનસી, જો કે આ વર્ષની વાત કરીએ તો ચોમાસું છે તે સામાન્ય રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે, જે પૂર્વાનુમાન લગાવતા હોય છે કે વરસાદ કેવો થશે। અગાઉ પણ એમને પૂર્વાનુમાન છે તે જાહેર કર્યું છે 103% જેટલો વરસાદ થશે, એટલે કે સામાન્ય વરસાદ થશે। પરંતુ વરસાદની જે ડિસ્ટ્રીબ્યુશન હોય છે તે ખૂબ મહત્વનું હોય છે કે ખેડૂતોને જ્યારે જરૂર હોય છે તેવા સંજોગોમાં વરસાદ થઈ જતો હોય છે, કૃષિ પાકને જરૂર હોય તેવા સંજોગોમાં જો વરસાદ થઈ જતો હોય છે તો એ કૃષિ પાક માટે પણ સારો છે। અને જ્યારે અત્યારે વરસાદની વાત કરીએ તો વરસાદ છે તે ઘણા જ બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી અને તેની વાવણી લાયક વરસાદની છે તે રાહ જોઈ રહ્યા છે। પરંતુ સારા વરસાદ માટે સિસ્ટમ છે તે સક્રિય હોવી જોઈએ, પરંતુ અત્યારે જે ચોમાસું બેસી ગયું અને ત્યારબાદ જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે તેના કારણે મોટાભાગના વિસ્તારોમાં છે વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો એવો વિસ્તાર છે કે જે દરિયા કિનારે આવે છે અને તેના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે, ગરમીનું પ્રમાણ વધુ હોય છે અને તેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય છે, તેના કારણે વરસાદ થઈ રહ્યો છે। પરંતુ અત્યારે મજબૂત સિસ્ટમ બને છે તેની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગ પણ પડેપડની મોનિટરિંગ છે તે કરી રહ્યું છે કે મજબૂત સિસ્ટમ સારી બનશે ત્યારબાદ જ ગુજરાતમાં સારો વરસાદ થશે। જી વિભુ, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સામાન્યથી ભારે વરસાદ રહેશે, જ્યારે 24 થી 26 જૂન સુધી દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। હાલમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થઈ રહ્યો છે। વરસાદ થવા માટે જે વરસાદી સિસ્ટમ મજબૂત થવી જોઈએ તે હજુ મજબૂત નથી થઈ। તો વરસાદી સિસ્ટમ હજુ સક્રિય નથી થઈ, પરંતુ આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ મજબૂત થશે અને સાર્વત્રિક સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે સમજીએ મારી સહયોગી મિત્તલ પાસેથી મેજિક વોલના માધ્યમથી। પણ વરસાદી જી બિલકુલ, જો હવામાન વિભાગની આગાહીની વાત કરું તો હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ થાય છે તે હું મેજિક વોલના માધ્યમથી આપને જણાવું તો આપ નજર કરશો કે દક્ષિણ ગુજરાત જે છે વિસ્તાર અને સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। જો સૌપ્રથમ સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે પણ દરિયાકાંઠાનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત છે, ત્યાં વધુ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રની જો વાત કરું તો રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના એટલે આ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થઈ શકે છે। હવે નજર કરીએ દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે તેના પર, તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, વ્યારા, વલસાડ આ જે વિસ્તાર છે ત્યાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ છવાયેલું છે, ઘણા દિવસથી વરસાદ પણ થઈ રહ્યો છે, પરંતુ તે આંશિક વરસાદ થઈ રહ્યો છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા
હવે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે અમુક ઘણા જે વિસ્તારો છે ત્યાં ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ આવે અને અમુક વિસ્તારો છે કે જ્યાં વરસાદ થઈ પણ ગયો છે. તો હવે જો આપણે દિવસ પ્રમાણે જોઈએ કે ક્યાં ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે તો તેના પર એક નજર કરવામાં આવે તો 24 તારીખની જો વાત કરીએ તો 24 તારીખે ક્યાં ક્યાં વરસાદ થશે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. વેરાવળ ખાસ કરીને છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, ત્યાં વધુ વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ 25 તારીખની વાત કરીએ કે ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે ઉનામાં વધુ વરસાદ થઈ શકે છે. પવન ઉપરથી આવી શકે છે, વરસાદ થઈ શકે છે. અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે અને સાથે ભારે વરસાદ આગામી 5 દિવસ થઈ શકે છે. 26 તારીખની જો વાત કરીએ તો 26 તારીખે સુરતમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. 27 તારીખની જો વાત કરવામાં આવે તો 27 તારીખે પણ સુરત અને ભરૂચમાં વધુ વરસાદ થઈ શકે છે. એટલે કે ઓવરઓલ જો જોવા જઈએ તો વધુ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જેટલા વિસ્તારો છે ત્યાં થઈ શકે છે. પવન સાથે વરસાદ રહી શકે છે. મહત્વનું છે કે ઘણા દિવસથી ત્યાં વરસાદ થઈ રહ્યો છે, લોકોમાં પણ ખુશી છે, પરંતુ હજુ પણ અમુક જે ખેડૂતો છે, અમુક જે વિસ્તારો છે ત્યાં વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે. તો આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો આ તરફ સુરેન્દ્રનગર લખતર પંથકમાં ચક્રવાત ત્રાટકતા લોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ સર્જાયો હતો. લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ અને આસપાસના વિસ્તારમાં ચક્રવાત જોવા મળ્યું હતું. આકાશમાંથી સફેદ વાદળોનો ધૂળની ડમરીની જેમ ફરતો ત્રાટક્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યોતિપરા ગામમાં કાચા મકાનોના છાપરા ઉડ્યા તેમજ 2 વીજપોલ ધરાશાયી થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. તો વરસાદ સાથે ચક્રવાત આવતા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જો કે વરસાદનું જોર નરમ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હજુ પણ 70% વરસાદમાં વાવણી પણ બાકી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા સિવાય કોઈ વધુ મહેર નથી થઈ, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વીતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની પણ સંભાવના છે. બુધવારે વલસાડમાં ભારે વરસાદની સંભાવના. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી. જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તથા સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી. ગુરુવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં હજુ સિઝનનો માંડ 4% વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતા બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતા ક્યાંય આગળ વધ્યું નથી, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌ કોઈ વરસાદને એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જુઓ ન્યૂઝ 18 ગુજરાતી.